હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ કુકિંગ જર્ની વિથ ફ્લેવરમાં આપનું સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું ઠેચા પાવ। તો ઠેચા પાવ બનાવવાની સામગ્રી જોઈ લઈએ। મેં લીધું છે 5 થી 7 કળી લસણ, 6 થી 7 લીલા મરચાં, 1 આદુનો ટુકડો, 1 વાટકી લીલા ધાણા, 1 નાની વાટકી સિંગદાણા, ઘી, 2 ચમચી તેલ અને પાવ। ગેસ ઓન કરીને તવો મૂકીશું। લોખંડનો તવો લેવાનો, નોનસ્ટિકનો તવો નહીં ચાલે। તવો ગરમ થઈ ગયો છે। 1 ચમચી તેલ મૂકીશું। એમાં આપણે અડધી વાટકી જે 1 વાટકી સિંગદાણા લીધા છે એ એડ કરીશું। સિંગદાણાને શેકાવા દઈશું। સિંગદાણા શેકાઈ ગયા છે। હવે આપણે એમાં લસણની કળી, લીલા મરચાં અને આદુનો ટુકડો એડ કરીશું। હવે 2 થી 3 મિનિટ આપણે શેકાવા દઈશું। જો હવે આપણા સિંગદાણા, આદુ, મરચાં અને લસણ શેકાઈ ગયા છે। હવે ગેસ આપણે ઓફ કરી દઈશું। હવે ઠેચાનો મસાલો તૈયાર થઈ ગયો છે। હવે આપણે તેને સિલબટ્ટા પર લઈ લઈશું। આપણે આને વાટી લઈશું। ત્યારબાદ એમાં આપણે ધાણા એડ કરીશું અને સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું। ફરીથી હવે આપણે આને વાટી લઈશું। સિલબટ્ટા પર સારી રીતે આને વાટી લેવાનું। આ ઠેચો તૈયાર છે। હવે આપણે એને એક ડીશમાં કાઢી લઈશું। પાવ બનાવી લઈશું। ગેસ ઓન કરીશું। તવો ગરમ થવા દઈશું। સેજ ઘી મૂકીશું અને તમે બટરનો પણ ઉપયોગ। હવે પાવને મેં વચ્ચેથી કટ કરી લીધા છે અને વચ્ચેના ભાગથી આપણે પાવને શેકી લઈશું। પાવને મેં વચ્ચેથી શેકી લીધા છે। હવે જે આપણે ઠેચો બનાવ્યો છે એ લગાવીશું। ઠેચો મેં એક સાઈડ પર લગાવ્યો છે, એના ઉપર પાવ મૂકીશું અને ફરી પાછા આપણે આને એકવાર શેકી લઈશું। સેજ ઘી મૂકીશું અને પાવ મૂકીશું। હવે આપણે ઉપરના ભાગથી શેકવાના છે। ગેસ બંધ કરી દઈશું। આપણા આ ઠેચા પાવ તૈયાર છે। આ ઠેચાને મકાઈનો રોટલો, પરાઠા સાથે સર્વ કરી શકીએ છીએ અને ચટણી તરીકે પણ ઉપયોગમાં લઈ શકીએ છીએ। તો ફરીથી મળીશું આવી અવનવી રેસીપી સાથે અને એક નવા જ વિડીયોમાં। બાય બાય।